નમસ્કાર. આજે આપણે ગુજરાતના એક એવા પવિત્ર ધામની વાત કરવાના છીએ જે સાચું કહું ને તો લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ચાલો રાજપરા ખોડિયાર ધામના દિવ્ય ઇતિહાસ અને એના મહત્વને જરા ઊંડાણથી સમજીએ. જય ખોડિયાર. આ ખાલી એક જયકારો નથી હો. આ તો એ શ્રદ્ધાનો અવાજ છે જે મંદિરના ખૂણે ખૂણામાં ગુંજે છે અને ખબર નહીં કેટલાય લાખો દિલોને એક સાથે જોડી રાખે છે. તો રાજપરા ખોડિયાર ધામ આ જગ્યા માત્ર ગુજરાત માટે જ નહીં પણ આખા ભારતના શ્રદ્ધાળુઓ માટે એક શ્રદ્ધાની જ્યોત જેવી છે. સાચું કહું ને તો આ એવી ભૂમિ છે જ્યાં શ્રદ્ધા અને ભક્તિનો એવો સંગમ થાય છે ને કે મનને એકદમ શાંતિ મળી જાય. પણ સવાલ એ છે કે આટલા પવિત્ર ધામનો પાયો નંખાયો કઈ રીતે? એની પાછળની વાત શું છે? ચાલો એક કામ કરીએ, થોડું સમયમાં પાછળ જઈએ અને એ સદીઓ જૂની ગાથાને જાણીએ જે આપણને સીધા એના મૂળ સુધી લઈ જશે. તો આખી વાતની શરૂઆત થાય છે ભાવનગરના મહારાજા વખતસિંહજીની ભક્તિથી. આ મંદિરનો ઇતિહાસ છે ને એ સીધો ભાવનગરના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે મહારાજા વખતસિંહજી મા ખોડલના એટલા મોટા ભક્ત હતા, એટલી અખૂટ શ્રદ્ધા હતી એમને કે એ જ શ્રદ્ધા આ ભવ્ય ધામના નિર્માણ પાછળની મુખ્ય પ્રેરણા બની. અને આ કોઈ સામાન્ય જગ્યા નથી હો. આ એ જ પવિત્ર ભૂમિ છે જેની પસંદગી ખુદ માતાજીએ કરી હતી. લોકવાયકા તો એમ કહે છે કે મા ખોડલ મહારાજાની ભક્તિથી એટલા બધા પ્રસન્ન થયા કે તેઓ પોતે એમની સાથે આ જગ્યાએ કાયમ માટે રહેવા આવી ગયા. અને માતાજીની દિવ્ય હાજરીનો એક જીવતો જાગતો પુરાવો છે અહીં આવેલો તાંતણિયો ધરો. આ કોઈ સામાન્ય પાણીનો ઝરો નથી પણ માતાજીની હાજરીનો સાક્ષાત પુરાવો ગણાય છે. અને ખાસ કરીને નવરાત્રિમાં તો એનું મહત્વ એટલું બધું વધી જાય છે ને કે શું વાત કરું, ભક્તો એને બહુ જ પૂજનીય માને છે. ચાલો હવે વાત કરીએ નવરાત્રિના મહિમાની, ખાસ કરીને ચૈત્રી નવરાત્રિને, જ્યારે આખું ધામ જાણે ભક્તિના રંગમાં ડૂબી જાય છે. આ 9 દિવસો તો અહીં ઉપાસના અને ઉત્સવનો એકદમ સુવર્ણ સમય ગણાય. નવરાત્રિ દરમિયાન અહીંનું વાતાવરણ ખરેખર કંઈક અલગ જ હોય છે, એકદમ દિવ્ય. શક્તિની ઉપાસના માટે ખાસ હવનનું આયોજન થાય છે. પછી માતાજીની મૂર્તિનો શણગાર, અરે એવો દિવ્ય શણગાર કરવામાં આવે કે બસ જોતા જ રહી જઈએ. માતાજીને સૌથી પ્રિય એવો લાપસીનો પ્રસાદ ધરાવાય છે. અને હા, હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને માના દર્શને આવે છે. અને આ લાપસી એ અહીં ખાલી એક મીઠાઈ નથી પણ ભક્તોના સમર્પણનું જીવંત પ્રતીક છે. એવું કહેવાય છે કે મા ખોડલને લાપસી બહુ જ પ્રિય છે અને એટલે જ હજારો શ્રદ્ધાળુઓ આ પ્રસાદ ચડાવીને ધન્યતા અનુભવે છે. જરા એ દ્રશ્યની કલ્પના તો કરો. વહેલી સવાર પડે ને ત્યારથી જ મંદિર જય ખોડિયારના નાદથી ગુંજી ઉઠે છે. માઇલો સુધી ચાલીને આવેલા પદાત્રીઓનો પ્રવાહ ચાલુ થઈ જાય. એમની અતૂટ શ્રદ્ધા જ એ તાકાત છે જે એમને થાક્યા વગર માના દરબાર સુધી ખેંચી લાવે છે. સારું, આ બધું સાંભળ્યા પછી મનમાં એમ થાય કે આપણે પણ દર્શન કરવા જવું છે. તો સવાલ એ છે કે રાજપરા ધામ પહોંચવું કઈ રીતે? ચાલો એના વિશે પણ જાણી લઈએ. જુઓ, અહીં પહોંચવું ખરેખર બહુ સહેલું છે. બસથી આવવું હોય તો ભાવનગર બસ સ્ટેન્ડથી મંદિર લગભગ 18 કિલોમીટર દૂર છે. ટ્રેનથી આવનારાઓ માટે તો ખોડિયાર મંદિર નામનું જ એક નાનું સ્ટેશન છે જે ખાલી 3 કિલોમીટર દૂર છે. અને જો પ્લેનમાં આવો તો ભાવનગર એરપોર્ટથી લગભગ 22 કિલોમીટરનું અંતર છે. હવે ખાસ જે લોકો ટ્રેનથી આવવાના છે એમના માટે 2 મુખ્ય ઓપ્શન છે. એક છે ભાવનગર ટર્મિનસ જે લગભગ 15 કિલોમીટર દૂર છે અને બીજું છે સિહોર જંકશન જે ફક્ત 7 કિલોમીટર દૂર છે, એટલે કે વધુ નજીક પડે. અને હા, ચિંતા કરવાની જરૂર નથી. બંને સ્ટેશન પરથી મંદિર જવા માટે લોકલ વાહનો આસાનીથી મળી જાય છે. તો માની લો કે ભાવનગર બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પહોંચી ગયા. હવે શું? ત્યાંથી સીધી પ્રાઇવેટ ઓટો રિક્ષા કે ટેક્સી કરી શકો છો. અને જો બજેટમાં મુસાફરી કરવી હોય તો એક બીજો રસ્તો પણ છે. નારી ચોકડી પહોંચી જવાનું. ત્યાંથી તમને શેરિંગ રિક્ષાઓ મળી જશે જે સીધા મંદિરના ગેટ પર જ ઉતારશે. તો આ હતી રાજપરા ધામની દિવ્ય ગાથા. ચાલો હવે આ સફરના અંતિમ પડાવ પર આ ધામના મહત્વને ફરી એકવાર યાદ કરીને વાતને પૂરી કરીએ. પણ અંતમાં એક સવાલ મનમાં જરૂર આવે કે એવું તો શું છે આ પવિત્ર ભૂમિમાં જે દર વર્ષે લાખો લોકોને અહીં ખેંચી લાવે છે? શું એ સદીઓ જૂનો ઇતિહાસ છે, લોકોની અતૂટ શ્રદ્ધા છે કે પછી અહીંની દિવ્ય પરંપરાઓ છે?
સાચો જવાબ કદાચ આ બધી વસ્તુઓનું મિશ્રણ છે. રાજપરાની યાત્રા એ ખાલી પગથી ચાલવાની સફર નથી, એ તો આત્માની સફર છે. અહીં સદીઓ જૂની દંતકથાઓ આજના ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે મળીને જીવંત થઈ ઉઠે છે. બસ એ જ પ્રાર્થના કે માં ખોડલના આશીર્વાદ આપણા સૌ પર હંમેશા વરસતા રહે અને સૌની મનોકામનાઓ પૂર્ણ થાય. જય ખોડિયાર.